આ મારું 500 પાટણ હા મારા મંદિરે પૈસા પડ્યા એ મને આલો તો આપણે વકન દોઢ લેવા આયા ગોગો મારા દોઢે હાલતા નહીં હે તું હજી મારા ઘેર ઉઘરાણી આવીને બેઠો તો એ બાપા લાગે હું ચોઈ જો નથી ન જવાનો નથી તમારે આબુ જ પડે મારા છોકરાની હગાઈ છે તમે ના હોય થોડું ચાલે હે તમે હેઠતા પગે કોઈ એટલે ચાલતું હશે હું આવું આન ઉપર હે ને એ તાવી તમારા ગોગા મહારાજના મઠમાં ચોરી કરી હે એ તો કડવાજી ગોવિંદજી છોકરાએ ચોરી કરી 6 મહિના સજા ભોગવવા આપણે બહાર ના મોકલી દીધો ને મોકલ્યો અને ગોવિંદજી બાપડા એવા નહીં યાર ગમે તે કરો પણ મને પૈસા કર્યો મારી ઉઘરાણા પૈસા લાગે નહીં ચાલે 20,000 તો નહીં પણ હોય તોય હું તો ના આલો એ બધું મારા નહીં જોવાનું હું તો મારા પૈસા ઓળખું કાળીઓ ગોમમાં હોય કે ના હોય એના મારા કોઈ લેવા દેવા નહીં આપણા ગામમાં એક ભાઈ હી એના ઘેર જતા આવીએ આપણે હું આવું તમારા ઘેર હેડો ગોવિંદજી એ હા ભુવાજી ઓવા અરે ભાઈ સર ઓ ભુવાજી હું તમને નતો કહેતો કે મારા ઘેર ઉઘરાણીઓ આવા એટલે આરે જ ઉઘરાણીઓ છે ઓને પૈસા આલવાના નહીં બરોબર એ તો હું વાત કરું યાર આ કરો ચમ ભાઈ હે કોકની મજબૂરી નહીં સમજવાની હે આની મજબૂરી તારા ધણી જોડે પૈસા નહીં તમે તો તમને વાયદો કરતા હોય હે એટલે આ કાકો તમારા ગોમ નહીં ઓ અમાર ગામના ભુવાજી હા તો બુઆજી મારી વાત સાંભળો આજથી 10 મહિના પહેલા મેં ઓન છોકરાને ભાઈબંધી પૈસા આલ્યા હતા એના પછી હું ઘણી વખત આવીને ઉઘરાણી કરી તો એને દર વખત બોનો કરીને મને પાછો મેલ દેતા હવે હું એટલો કંટાળ્યો હું મારે કોઈ બોનો વાપરવા નહીં કડક ઉઘરાણી ચાલુ કરી જેટલી ગળા એના પૈસા નહીં આલી એટલી ગળા હું અહીંથી જવાનો નહીં ગોવિંદજી તો બધા વખત તમારા જ ભલામણ આ ધણી ધક્કા ખાતો તો તમારે અહીં કઈ ના દેવા કે ભાઈ આ ટાઈમે તને પૈસા મળી જાય તમે ધક્કા ખવડાવો અને પછી પૈસા ના લો એટલે ધણી કાવ થાય કે ના થાય યાર વાયદાના બાપ બેટો બે ખોટા છે ઘણી વખત વાયદા કરીને ફરી ગયા આ તો હવે મારી વાત સાંભળો અમે પૈસાના કોમથી છેડ્યા છે બરોબર છે આજ હોજ પડતા તમને પૈસા મળી જાય કશો વાંધો નહીં હોજ પડતા પૈસા આવી ઠીક બાકી હું આનું વાગણું હવે છોડવાનો નહીં હા પણ તમે તાર હાલ જવું હોય તો જઈ શકો હોજી આવો તમે તાર પૈસા મળી જાય તમને ના બુઆજી મને કોઈની વાત ઉપર વિશ્વાસ આવતો નહીં હું અહીંથી જવાનો નહીં તમારે જે ઓળખ કરવો એ કરો મારી ઉઘરાણી પટાવો આ તો પૈસા વાંધો નહીં હોજ સુધી બેસી રહ્યો આજ હોજે તમને પૈસા મળી જાય બરોબર કશો વાંધો નહીં જાઓ ગોવિંદજી એ આ ઘરાડું કર દઉં ગમે તે થાય પણ આજ હું તમને પૈસાનો વળ કરી આલે પૈસા હોય તમારે કહેવો પછી ભુવાજી ખરેખર આ ભુવાજી શિકારું થઈ ગયું ખબર પડતી નહીં ગોવિંદજીના છોકરા ચોરી કરી તોય ગોવિંદજીનો સપોર્ટ કરી આર્યા મને તો એ જ ખબર પડતી નહીં ખરેખર આ ભુવાજી શિકારું થઈ ગયો એ જ ખબર પડતી નહીં તમ ગોવિંદજીના વશે ભાળી મને તો લાગે આ ગોવિંદજીએ કોક ખવરાઈ દીધું લાગે હ કરું હવે ચંપુલા ઊંડા વિચાર કરતા જોશો તમને જે રીતે ખબર ઊંડા વિચાર કરું કડવાજી તમારું મોઢું કઈ આલે હ અને વિચાર કરી રહ્યા હતા ઓ કડવાજી હું વિચાર તો બહુ ઊંડા હી યાર ચમચા જમીન લેવાનો વિચારો ખુ ના યાર જમીન નહીં લેવી યાર ઊંડા વિચારો હો ના હોય કો ખારા ધંધા ના હોય કો તો ચોક રોકણ કરવાના હોય કો તો જમીન વસાવાના વિચાર હોય બાકી મોળા આટલું વિચારા નહીં ના કડવાજી એ મોલી કોઈ વાત નહીં યાર મેં કીધું એ મોલી કોઈ વાત ના હોય તો પછી ચમ મગજ ઉપર આટલો લોટ પાડી રહ્યા છો ને ચમ ઊંડા વિચારો કરી રહ્યા છો ભુવાજીના વિચાર કરું યાર ચમ ભાઈ ભુવાજીના વિચાર આ ગોવિંદજીના છોકરા ચોરી નથી કરી હમણાં વચ્ચે હા તો એ તો ચમ વિહારે જાય એવી વાત છે કાલ દાડાની વાત છે તો યાર ભુવાજી ગોવિંદજીને ઉપાડીને ફરી યાર ચમ ગોવિંદજીને ઉપાડીને ફરી કોઈ સમજણું નહીં ઈવન તો પૈસાની જરૂર પડી હતી યાર કોના ગોવિંદજી નહીં યાર તે માર જોડે આ તમે તો ઘસી ના પાડી દીધી કડવાજી
ઓહો અલ્યા ભુવાજી તો મને ભેગા થયા હતા ગોવિંદજી લઈને તે મેં એ વખત વાત કરી હતી મુકુ કુવાના છોકરાએ તમારા ગોગા મહારાજના મઢમાં ચોરી કરી હોય તો તમારે તો ઈવનની વાદે ફરવાના આવે છે એટલે ભુવાજી મને શું કહેતા હતા ખબર હે? કે ઈવન છોકરો તો ગુનો કરીને બહાર જતો રહ્યો પણ ગોવિંદજી એવા મોણા નહીં ગોવિંદજી મારા આગળ આવીને રોતા હતા કે ઈવન દેવું થઈ ગયું હોત, પૈસાની જરૂર છે એટલે કે તમારા પાસે હોય તો આલો એટલે મેં ના પાડી હતી કે હોય મારે જ ખૂટી હું ચો આલું કહો એટલે ભુવાજી રે ભોળા છે ઈવન મગજમાં આપણા કોઈ જાદુ વિચારવા જોતું નહીં એટલે ગોવિંદજી અંગત ફરતા છે. પણ કળવાજી યાર કોઈ લોચો ના થાય યાર, ભુવાજી હલવાઈ ના જોઈએ યાર. અલ્યા મારી વાત સાંભળો ભુવાજી ભોળા હી પણ ઈવનનો ગોગો ભોળો નહીં ભલામણ ઈવનની રક્ષા નહીં કરી. એ વાત તમારી સાચી કળવાજી, પણ આ ગોવિંદજીનો વિશ્વાસ ના કરે યાર, ગમે તે વાત હોય. એ વાત તમે લાખ રૂપિયાની કરી હો. હા. ગોવિંદજીનો વિશ્વાસ મને પહેલાય નતો આવતો અને આ થયું ને પછી તો હમુરદોય આવતો નહીં. ભુવાજી ચોક ક્ષેત્રય ના થઈ તો એ વાર ઈવન રાખવી પડે. એ વાત સાચી યાર. દેવ આપણને સંદેશ આલે સંકેત આલે પણ મોણાને સમજવાનું છે વિચારવાનું માણસ ન. ભુવાજી વધારે પડતા ભોળા પડી. એટલે જ કળવાજી હું વિચાર કરું યાર, ગોવિંદજીના પૈસા આલવા મેં ગચ્છી ના પાડી દીધી. હા. એટલે ભુવાજી ગોવિંદજીને બીજે ચોક પૈસા આલાવા લઈ જતા એવું મને લાગ્યું. મેં હાલ રસ્તામાં જોયા ઈવન યાર. ચંપુલાલ મેં કીધું જ ખરા ભલા મોણા ભુવાજીના મન ભોળું છે એટલે ઈવન કેવું ખબર હે? કે બધા મારા જેવા ભોળા ને સાચા માણસો હી આપણા ગોળ એરા વિચારતા નહીં પણ આ ગોવિંદજી રે ને ચાલાક લોમડી જેવા માણસ હી ભુવાજીને થોડું ઘણું સાચવવું પડે. ગોવિંદજીનો એકદમ એટલો બધો વિશ્વાસ ના કરાય. તમારી વાત સાચી છે પણ ગોવિંદજી છેતરી ના જોઈ યાર, આ ભુવાજીને એ વાત કરું હું. એમ તો કોઈ ના છેતરી જાય ભલા મોણા ભુવાજી મનથી ભોળાસી પણ ઈવના ગોગો મહારાજ નહીં બેઠા. ઈવન તો હાચા ખોટાની પરખ છે ને એમ થોડા કોઈ ભુવાજીને છેતરાવા દે અને ભુવાજીને જરૂર પડે તો ઈવના ગોગો મહારાજ છે ગામમાં આપણા જેવા માણસો છે ભલા મોણા ભુવાજીના એક ગીધે આખું ગામ ઊભું થઈ જાય એમ છે. એ ટેન્શન લેવાના એ વિચાર કરવાની તમારે જરૂર નહીં. એ જ વિચાર કરું કળવાજી, બીજા કોઈ વિચાર નહીં યાર. ના ના એ વિચાર છોડી મેલો. ભુવાજી ભોળા હશે પણ ગોગા મહારાજને સારી રીતે ખબર છે કોણ સાચું છે કોણ ખોટું છે, કોનો સાથ આલવો ને કોનો સાથ ના આલવો. સમજ્યા તમે? ભુવાજીની રક્ષા કરવા જ ગોગો મહારાજ બેઠા હી, ચિંતા કરવાની જરૂર નહીં. ના ના, એ વાત તમારી સાચી હો. એ વિચારો તમે મનમાં કાઢી જ નાખો. કે મારો ગા કુવાસીનો ધારો મારા ગવરી ગાયોના ગોવાળાવો ગોગા ગોગા જેવી વેળાય છે આપે રૂપે તમે મોઢવાણથી લગ્નો ભરવાઈ ઘડી બે ઘડી એ તારી ગાડી હુની મેલીના મેમકાની એ સગતની પથારીએ ધૂણવા આયા. બાબુલાલ એ આવો ભુવાજી આવો. ઓ આયા કેમ ભાઈ બે જણા આ બાજુ ભૂલા પડી ગયા? એક કોમથી આયા તમારા ઘેર. હું કોમ પડી ગયો. કોમ તો એ છે કે આ ગોવિંદજીના પૈસાની જરૂર પડી છે તો તમે પૈસા કરી આલો ને યાર. પૈસા જરૂર પડી એમ? ઓ વાહ ભુવાજી મેળ નહીં આવે. કેમ ભેળ નહીં આવો? એટલે તમને શી ખબર નહીં, ગોવિંદજીના છોકરાએ શું પગલું કર્યું? ગોગા મહારાજના મઠમાંથી ચોરી કરી એટલે અમને વિશ્વાસ કોણ કરે કો? તમારી વાત સાચી છે. ગોવિંદજીના છોકરાએ ગોગા મહારાજના મઠમાં ચોરી કરી બરોબર છે હા. પણ ગોગા મહારાજે ન્યાય એવો કર્યો 6 મહિના સુધી ગોમ બાર મેલ દીધો ને. હા ભાઈ, એ તો મને કોને વાત મળી હતી કે મને ગોમ બાર તગડી મેલ્યા છે. ઓ વાહ. સારું કામ કર્યું. હવે મારી વાત સાંભળો. હા. તમારે છે ને ગોવિંદજીના છોકરાનો વિશ્વાસ નહીં કરવાનો, ગોવિંદજીનો વિશ્વાસ કરવાનો છે. ગોવિંદજી ઉપર વિશ્વાસ રાખીને તમે પૈસા આલો. હા તે ભાઈ, હું તો પૈસા આલું એટલે જમીનદાર કોણ છે? બોલો. જમીનદાર તો આમાં શું કરવો છે યાર? એમની એમ તો પૈસા ના મળી ને ભાઈ, કેટલા લેવાના હી? ગોવિંદજી પૈસા જેટલા લેવાના હી? 20,000 રૂપિયાની જરૂર હા. 20,000 લેવાના એટલે જમીનદાર લાવો. પણ એમ નહીં બાબુલાલ, જમીનદાર શું કરવો છે? હું એમ કહું છું ગોવિંદજી તો હી યાર એવડા મોટા. ના ભાઈ, એમનો વિશ્વાસ હું ના કરું. આ ભોજી રે જમીનદાર તમે વિશ્વાસ મારું પણ ના આવતો હોય તો બોલો, જમીનદાર તમે રહો તો હું આલું. હવે મારી વાત સાંભળો બાબુલાલ. હા. કોઈના 20,000 રૂપિયાની જરૂર છે બરાબર છે. પાછા તો આવજો બોલજો. મહિના ચીડ મળી જાય. જે વાયદો હોય સાચો વાયદો કરજો હો, હું ખોટો ના પડવો જોઉં. મહિના ચીડ. મહિના છેડ ને ઓહો. બાબુલાલ હા. તમે તાર ગોવિંદજીને 20,000 રૂપિયા આલો અને વચ્ચે જમીનદાર હું બરોબર છે. 1 મહિનાનો વાયદો. જો ભુવાજી હજુ વિચારજો હો, નહીં આલે ગોવિંદજી પૈસા તો પૈસા તમારા જોડે લેવામાં આવશે. કશો વાંધો નહીં.
એક મહિના પછી જો ગોવિંદજી પૈસા ના આલી તો તમે તાર મારા ઘેર આવજો ઉઘરાણી કરવા બસ. આ તે કોઈ વાંધો નહીં, ઉઘરાણી કરવા તમારે ઘેર હું આય, હું પૈસા લેતા આવું. હા કશો ઓર્ડર પૈસા આલો તમે તારો. એ હા. ગોવિંદજી હા આખા ગામમાં કોઈ તમારો વિશ્વાસ કરે એવો નહીં ભાઈ. એ વાતે ખરી, કોણ વિશ્વાસ કરે કેજો મારા છોકરા એવું પગલું ભર્યું એટલે. તાણા લ્યો ભાઈ, એ આ પૈસા તમારા હાથે આલ્યા ને તમારા હાથે લેવામાં આવશે. કશો વાંધો નહીં. ત્યાં ગોવિંદજી 20,000 રૂપિયા બરોબર છે. એક મહિનાની મુદત તમે કીધી છે એ મુદત તમે પડજો પાછા. એ હારું. હો એ હા. બે બાબુલાલ બેહો તાણ. એ હા, મહિના જેવી લેવા તમારે ઘેર આય. કોઈ વાંધો નહીં હું બેઠો હો. એ હારું હો. હા અને પાયા બાયાનું કામકાજ ચાલજો પાછા. હા કશો વાંધો નહીં હો. હશે તો કેવું. એ હા. રંગ તારો એકલા જોશ બીજો મને મોહ નથી દેતા. પણ જોજે જોજે કળજકનો બે પૈસાનો માણસ છેતરી નો જા. ભુવાજી ઘણી વાર કરી તમે તો. આ તો પૈસાનું કામકાજ છે. વાર તો થાય કે ના થાય. સગવડ થી નહીં પૈસાની. સગવડ થઈ ગઈ. ગોવિંદજી આલજો પૈસા. હા હાલ દઉં. એ લે પકડ લે તારા 10,000 રૂપિયા. પૂરા હઈ ને? ઓ પૂરા હે. હવે આજ પછી મારા ઘેર આવતો રે, તને કહી દઉં. તમાર ઘેર આવવાનું મને શોખે નહીં. ગણવા તો ગણી લેજે, પછી કહેતો ને કે પૈસા ઓછા આલ્યા. હા તો ગણીને એટલે પૈસા ઉપર તો હું મારા બાપનો વિશ્વાસ નહીં કરતો ને. યા ગોવિંદજી હા તમારા 10,000 રૂપિયાની જરૂર હતી તો 20,000 રૂપિયા હું લે લીધા હતા યા. ભુવાજી 20,000 રૂપિયા ચમ લીધા ખબર હે? હા 10,000 રૂપિયા ઓના આલવાના હતા. 10,000 નું મારા ઘરમાં કરિયાણું ભરવાનું હતું. મારા ખાવાને ફોફો હી. એવું છે. ઓહો. હવે મારી વાત સાંભળો. હા ભલે આપણે બાબુલાલ જોડે 20,000 રૂપિયા લાયા બરાબર છે, પણ તમે જે વાયદો કર્યો છે ને એ વાયદા પ્રમાણે તમે પૈસા રેડી રાખજો. એ હારું તો કેવું નહીં પડે ભુવાજી. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને પૈસા લઈ આલે. તમારા પૈસા હું આલ દે બસ. સારું સારું હો. પૈસા પૂરા હઈ હું જાઉં. હા ભાઈ હો. એ હારું નેકર હેડ. તમે નેકળ એટલે ઇજ્જત થી પૈસા આલ્યા હતા. ઇજ્જત થી જવાનું કહો. તારા પૈસા તને મળી ગયા ને? હા તે ગોવિંદજી કોઈ ઉપકાર નહીં કર્યો. મારા માગતા પૈસા આલ્યા હી તમે. ગોવિંદજી તમે ઉતાવળ ના કરો. ભાઈ તારા વ્યવહાર પતી ગયો ને? હા ગોવિંદજી હા જરા તા આવું જો હો. એ હારું. પણ મહિનાનો વાયદો કર્યો છે એ ભૂલ ના થાય. હારું ભૂલ નહીં થાય ભુવાજી. એ આવો. આવી ભુવા તું જોય. આવી તું ચેવો ફસાઈ. આ પૈસા તને ગોવિંદજી 20,000 રૂપિયા પાછા આલશી. એટલે આ 20,000 રૂપિયા તને ગોવિંદજી કદી પાછા નહીં આલી. આ ગોવિંદજીને તો હજી ઓળખતો નહીં. આ ગોવિંદજી જેટલા ફોડી એટલા ફોડી અને બીજા ખોખરા કરી. મારા નાયા ધારના ધારાઓ મારા ભાઈ ઠીના મારા જાગુ ભવાના અલ્યા કોનો ફોન આવ્યો? હગાનો ફોન આવ્યો? હેલો. હા બોલો બોલો હગા. ગોગા મારે જે મોનતા મોની કોમ થઈ ગઈ. ભુવજી તો હવે હું ઘેર જોતા ખબર પડે હગા. હા તો હું ભુવાજી ઘેર જાઉં પછી હું તમને ફોન કરું. હાજર તમે આવો બરોબર. એ હા મારે હગો મોનતા કરવા આવી છે. ગોગા મારા જેવી કોમ થઈ ગયું એટલે લા મને ભુવાજી ઘેર જવા દે. નવરા છે કે નહીં નવરા? હા તમે એટલા ઉભા થઈ ગયા યાર. ભુવાજી એમને હું તમારો એકન નહીં લાયો. કેમ ભલામણ આવું બોલો યાર. તારે દૂધ છે ને તમારે
ભુવાજી જોયું? અરે મારા માણસો હી બધું હા ભુવાજી ખાલી આટલી નહીં જીવડી વાત હતી એટલે એમાં તમે મારા છોકરાના ગોમની બહાર કાઢ્યો અને મારથી છૂટો કર્યો. કોઈ ભલા પણ આવો વિશ્વાસઘાત કરવાનો યાર હે? મેં તમારી મદદ કરી યાર અને તમે મને છેતરો યાર હે? ભુવાજી તમે મારી મદદ કરી, હું આ બધા ઢૂંગ કર્યા, એ બધા ખાલી મારા નાટક હતા. હું રોતો તો ને એટલે એમને એમ રોતો તો, રિયલમાં નતો રોતો. ઓહ ગોવિંદજી તમે મારા અંગાત વિશ્વાસઘાત કરે એમ ને? ઓહો વિશ્વાસઘાત કર્યો. ગોવિંદજી ખરેખર હું તમને ના ઓળખી હતો હો. મને તો હજી કોઈ ઓળખવા વાળો હજી પેદા નહીં થયું. એ તો ગોવિંદજી તમારા છોકરાએ ચોરી કરી તમારી એને ગોમ બાર ગાઢે ભલામણ હે? ભુવાજી આરી વાત ખાલી આપણી જ હતી તો એમાં તમારા ગોમ વાળાને ચો ભેળા કરવાના હતા અને ઓમાં ગોગા મહારાજને વચ્ચે ચો લાવવાના હતા. એ તો ગોગા મહારાજે નહીં કરવાની યાર હે? મારા છોકરાએ ગોગા મહારાજને માફી માંગી હતી, હાથ જોડ્યા હતા, તમને પચેલા છે, તોય તમે મારા છોકરાને છોડો નહીં. એ મારો લે. એ ગોવિંદજી વિશ્વાસઘાત કરો તમે મારા અંગાત. વિશ્વાસઘાત તો પૂરેપૂરો કરવાનો. ગોવિંદજી મેં તમારા પર હદથી વધારે વિશ્વાસ કર્યો તો ભલામણ અને તમે મને છેતરો યાર. મારો લે, મારો છોડતા નહીં. એ મારશો ને. ભુવાજી મારવાની તો ચો વાત કરે, હું તમને જીવતા નહીં જવા દઉં. ગોમવાળા કહેતા કે ગોવિંદજીનો વિશ્વાસ ના કરો પણ મેં તમારો વિશ્વાસ કર્યો, તમે મારા અંગાત વિશ્વાસઘાત કર્યો છે. ભુવાજી હું તમારે મારીના તળાવમાં નાસી દેવાનો હો, કઈ ગોમ વાળા ખબર પડશે કે મેં તમારા આગળ વિશ્વાસઘાત કર્યો હે? ખરેખર ગોવિંદજી આ તમને મૂકવું પડશે યાદ રાખજો. ભલે મૂકવું પડતું પણ આજ હું તમને છોડવાનું નહીં. એ, લાય. ગોવિંદજી રહેવા જો મારશો ને. ઓ બાપા રે ગોવિંદજી મારા અંગાત વિશ્વાસઘાત કરો તમે એવા રાખજો. એ તો તમને ખબર છે કે મેં વિશ્વાસઘાત કર્યો પણ બીજાને તો ખબર પડવાની હે. પણ આજ હું તમને છોડવાના નહીં, તમારે જેટલા બોઘા કરવા એટલા કરો. આજ હું તમને પૂરો કરી દેવાનો, તળાવમાં નાખી દેવાય. દબાવો લે, દબાવો, મરી જાઓ જુઓ રે ભૂવો. વિશ્વાસઘાત કરો. મને ના મારો. ભુવાજી મને ના મારો. એ ભુવાજી કેમ ભુવાજી ગભરાઈ જાઓ યાર? ચંપુલાલ ખરાબ સંપૂર્ણ આવી ગયા. શું થયું? કોઈ છું નહીં. તમે તો મારા ઘેર ભૂલા પડ્યા હે? ભુવાજી હું કોમથી આવ્યો તો યાર. કોમથી આઈ? ઓવા હું કોમથી આયા બોલો? ભુવાજી અમારા હવે નહીં આપણા હા ઈવને મોનતા મોનતી ઈવન તો કોમ નતું થાતું બરોબર એટલે ઈવન કોમ થઈ ગયું એટલે એરા અત્યારે પરસાદી ને બધું કરવા આપવાના હતા બરોબર. એટલે બોલાય તું તમે નવરા હોય તો. ચંપુલાલ મારા ખેતરનું કોમ છે થોડું બરોબર છે. હા એક કામ કરો એમ તમે કહી દો કે રવિવારના દાડે આવજો કારણ કે હું રવિવારે મધે બી આવું છું ને તે બધું ખચવાઈ જાય ભેગા ભેગું સમજ્યા? એ વાત સાચી પણ એમ પટી ગયા ને યાર એમ કોમ થઈ ગયું એટલે ઈવન હવે જપ નહીં થાય પાછી એટલે કહું. હા વાત તમારી સાચી છે. કોમ થઈ જાય એટલે દરેક માણસ મોનતા પૂરી કરી દે બરોબર છે. હા. પણ મારે હાલ અહીંયા ખેતરનું કોમ છે તમે તાર રવિવારના દાડે કહી દો રવિવારે ફાઇનલ ભાઈ. રવિવારે ફાઇનલ ને તો હા હું મધે બી આવું તો બધું ખચવાઈ જાય. ધક્કો ના પડો પછી ઈવન એમ બીજું ના, ના, કઈ. કશું કશું વાંધો નહીં. રવિવારનું કહી દો તમે. હા હલો હા આગા ભુવોજી નવરા નહીં હાલ ના હોય તો તમે રવિવાર આવજો. ઓ હા એ હા હો ના ના રવિવાર તમે તાર ફાઇનલ હો હું ભુવાજી જોડે જ બેઠો ઈવને કીધું. ઓ વાહ એ હા હો ભુવાજી રવિવારનું કહી દીધું હો. હા કશું વાંધો નહીં હો. જોજો યાર રવિવાર પછી લોબન થી આવી એટલે કહું. હા વાંધો નહીં તમે તાર રવિવારના દાડે કીધું અને હું રવિવારના દાડે હાજર જ છું હો. બરોબર લેવડો તમે ભુવાજી હું જવતા ના આવે. એ આવો હો એ આ. એ હા લાય ખેતરનો કોમ મેળવા દે. આજે કોઈ વાત કરી રહ્યા તમે હાકાનો સાથ આલ્યો કોઈ ખોટું નહીં કર્યું જેમાં ઘેર આવીને બોલવા વળગ્યા હો તમે. પણ આટલી બધી મારા ઘરની તો પંચાયત કરવાની તમારે આવો હો. પંચાયતની વાત કરી રહ્યા ને ગોવિંદજી અમે ભલા મોણો પંચાયત વાળા મોણા છીએ અમાર સાચું ખોટું કેવું પડે તમાર જેવા તો અમાર ગામમાં કેટલાય દુશ્મનો થઈને ફરતા હેડી અને રીહમાં લઈને અમને ફરતા હેડી અમને કોઈ એવી બીક નહીં લાગતી વાત કરી રહ્યા તમે બોલવા વળગ્યા હો તારે. અત્યારે ચિયો દૂધનો ધોયેલો મને બતાવજો હેડજો. આજે તમારા છોકરાએ ભૂલ કરી હતી તારું ગામની બહાર જોઈમાં આ રીતે બધાને છપકારતા ના ફરવાનું હોય. આ મારા છોકરાએ ભૂલ કરી, કદાચ તમારા છોકરાએ ભૂલ કરી, તમે હવે ગામની બહાર કાઢો લે હે. મારી વાત સાંભળો મારો છોકરો કદી તમારા છોકરા જેવી ભૂલ કરે જ નહીં
અને કદાચ છે ને એને એવી ભૂલ કરી હોત ને ગોગા મહારાજે કીધું હોત ને તો 1 મિનિટનો વિચાર કર્યા વગર એને ગામની બહાર તગડી મેલું. તમાર ગોળ જેને તેને દોષિત ના ઠેરવતો ફરું એની ભૂલ માટે થઈ. પણ આ ભૂલ એવડી મોટી હતી જ નહીં. આ ભૂલ તમે જોડે રહીને મોટી કરાવરાઈ યાર. આ ભૂલમાં તમે જોડે રહી અને દેવ ઉતારી હો. મારી વાત સાંભળો. એ ગોગા મહારાજનો ચોર થયો તો એટલાની દેવ જોડે ન્યાય કરાયો છે ભલા મોણા. દેવની વાત હતી અને અમે માણસોએ ન્યાય કર્યો હોત ને તો કાલ દાડે દુઃખ અમારા ઘેર પહેરી જાય વાત કરી રહ્યા હોતે. પણ તમારા ઓમાં ઉતારવાનું જતું તમે બધા ખોટા ઉતરા જ છો. એટલે અમે પંચાયત વાળા માણસ છીએ. ખરું ખોટું અમાર કહેવાનો હક છે. એ તો તમે હજી હાંખો. તમારા ખાલી આ ભૂલનો પસ્તાવ એવડો મોટો થાય ને તો તમે મને યાદ કરશો. હું મૂકી તો ઠપકો આલી ના તમારા ચકલા ઠપકો બાકી હે. આવા ઠપકા તો માર રોજના હેડે આવતા હોય ભલા મોણા. ઘણાને અમે હાચું કીધેલો અને ન્યાય કરેલો એ નહીં ગમતું ગામમાં. અમને આવા ઠપકાય ફરક એ પડે નહીં ભલા મોણા. અને તમારી વાતો આપણી કોઈ અમે થોડા બદલાઈ જવાના હા. અમે તો હાચું કહેતા આયા છે કહેવાના અને હાચું આગળ કહેવું. પણ તમારા હાથ ભાઈ મારા ઘરની વાત જ નહીં કરવાની. હવે હું ઘરની વાત રાખવાની તમે મારી વાત સાંભળો. તમારા ઘરની વાત કોણ કરવા માંગે? તમે ચોરે ચાવા છો એટલે મારે હાચું ખોટું કેવું પડે. જ્યારે અહીં તાળું પર નહીં તમારે તાળું પાઈ કોઈ અમારા ફેસલા બદલાઈ નહીં જાય. જે બિયાતા હોય નિવન બીવડાવવાના. બીજા વાત નહીં કરવાની તમને કહી દઉં છું. એ તો આ ભૂલનો તમને પસ્તાવો થાય ને તમને ખબર પડશે. પસ્તાવો તો તમને થવો જુઓ. હજુ સુધી મોઢા ઉપર પસ્તાવો દેખાતો નહીં. છોકરાએ કોઈ મોઢું કાઢેવા રાખ્યા નહીં તોય બીજાને બોલતા ફરી લગીને પસ્તાવો મોઢા ઉપર દેખાતો નહીં. બીજાને પસ્તાવાની વાત કરી રહ્યા છે. મોઢું કાઢેલા તમે ગોળ વાળા અમર રાખ્યા નહીં પણ હું મોઢું કાઢે છે. આ કે તમને શરમ આપી જુઓ એટલી વાતની ભલામણ લગીને શરમ જેવું છે વાત કરી રહ્યા હોતે. શરમ જેવું તો તમારે નહીં અમારી તો વાત કરો તમે. અલે અમે હું ખોટું કરી તમને શરમ જેવું નહીં. ખોટું કરી તરા ગોળરી માં છોકરા બાદ ના કઢાયો. એ ગોવિંદજી તમારો છોકરો ખોટો હતો ને એટલા બાદ ગયો. હવે પછી જો દોષી ઠેરવે ને તો ફેર સભા ભેગી કરીને તમારું ઘર કઢાઈ નાખે એટલું યાદ રાખજો. એ તો આવજો વાળો મુએ જોવો ચીવી કઢાવરાવો. આ તો આવકાર હોવામાં પડતો તમને ખબર પડી જાય. ઓય આ યાલું ફેલું માણસ નહીં વાત કરી રહ્યા હોતે. માવતર કાશીની જાત્રાએ જો ભોજઈને હપાડું કર્યું. દાડા ઉગ મારા નાગને હાકરિયા દૂધનો વાટલો મેલજો. રાત પડ રાખ ઠેરવી મારા નાગને ઊંઘાડજો. ખરેખર મને એવું લાગે છે મારાથી કોક મોટી ભૂલ થતી લાગે છે. ગોવિંદજી 2 જણા જતા હતા તાણાય ગોગા મહારાજે રસ્તો રોચ્યો તો અને અત્યારે હું ખેતરમાં હેડ્યો હું તોય મારો રસ્તો રોચ્યો. અને આજ તો પાછું ગોવિંદજીનું મને ખરાબ સપનું આવ્યું હતું. ગોવિંદજી આવા માણસ છે? ના ના મને ઘણા બધી વિશ્વાસ ગોવિંદજી આવા મોણો ના હોય. અને કદાચ સન ગોવિંદજી એવા મોણો હોય તો હું થોડો કઈ યાર મનની વાત જાણી શકું. એ ગોગા બાપા હું મોણાની જાત છું અને મારાથી કોઈ પણ મારાથી ભૂલ થતી હોય તો બાપા તું મને છે ને માફ કરજે. ગોગા બાપા અત્યારે તમે હવે મને ખેતરમાં જવા દો. એ બાપા લાજ રાખજો. જતા રહ્યા જય ગોગા બાપા. લાય હવે જવા દે મને ખેતરમાં.
ખરેખર આ ભુવાજીને મુએ 20,000 માં છેતર્યા હે તો હજુ સુધી મારી રી હોલવાતી નહીં. આ મારો છોકરો મારાથી દૂર કરી અને એને ગામમાં ચેવા ફરે હે. પણ હવે જે થાવું એ થાય. આ ભુવાજી મારા છોકરાને દૂર કર્યો અને મને ગામથી દૂર કરશે તો મારો હું ફેર પડવાનો હો. મને કોઈ ફેર પડશે નહીં. હવે ભુવાજીને હોમાં જઈ અને હોમાં દુશ્મની વારવી હે અને આ ભુવાજીને મારવા હે. ભલે મારો છોકરો ગામની બહાર જો મને ગામની બહાર કાઢશે મારા કોઈ ફેર પડશે નહીં. હવે જે થાવું એ થાય. હવે ભુવાજીને જઈને મારવા હે.